હેલો એવરીવન, ધીસ ઇઝ બંસરી પટેલ. આજે આપણે વિધાઉટ કર્લ્સ મશીન વગર કર્લ્સ કઈ રીતે હેરમાં કરવા તે શીખીશું. તો સૌ પ્રથમ આપણે સીરમ લેવાનું છે. સીરમ આપણે હેરમાં અપ્લાય કરી દેવાનું છે અને હેર થોડાક ભીના હોવા જોઈએ. આપણે હેર વોશ કરીને થોડા 50% ભીના હોય એટલા ભીના રહેવા દેવાના છે આપણે. ઓકે, હવે આપણે એક દુપટ્ટો લેવાનો છે. એ દુપટ્ટાને આપણે અહીંયા મૂકીને બક્કલ લેવાનું છે. એ બક્કલને આપણે આ દુપટ્ટાને બક્કલથી લોક કરી લેવાનું છે. ઓકે, પછી લોક કરીને આપણે આ એક એક લટ લેતી જવાની છે અને આ દુપટ્ટા સાથે ટ્વિસ્ટ કરતું જવાનું છે. આવી રીતે ટ્વિસ્ટ કરવાનું છે. પછી પાછું બીજા હેર લેવાના છે. પછી પાછું એને પણ આવી રીતે ટ્વિસ્ટ કરવાનું છે. એવી જ રીતે આપણે બધા હેર લઈને આવી રીતે ટ્વિસ્ટ કરીને લોક કરી દેવાના છે. બંને સાઈડ આ જ રીતે આપણે થોડા હેર લેતું જવાનું છે અને ટ્વિસ્ટ કરતું જવાનું છે. ઓકે, આવી રીતે બધા હેર ટ્વિસ્ટ થઈ જાય, બધા હેર લોક થઈ જાય પછી તમારે 1 કલાક 2 કલાક કે 5 કલાક જેટલા કલાક માટે રાખવું હોય તેટલા કલાક માટે હેરને લોક કરીને મૂકી દેવાનું છે. આવી રીતે બધા હેરને લોક કરી લીધા છે. હવે તમે આને 1 કલાક માટે 2 કલાક માટે કે 5 કલાક માટે કે ઓવરનાઇટ પણ તમે રાખી શકો છો આને. ઓકે, તમે જોઈ શકો છો હેર લોક થઈ ગયા છે બંને સાઈડ. તો હવે આને 1 કલાક માટે કાં તો 2 કલાક માટે તમે જેટલું રાખવું હોય તેટલું રાખી શકો છો. પછી આનું રિઝલ્ટ આપણે જોઈએ. હવે આ લોક કરેલા હેરને આપણે ખોલીશું. મેં આ હેરને 1 કલાક રાખેલા છે. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે 1 કલાકથી વધારે પણ રાખી શકો છો, 2 કલાક પણ રાખી શકો છો અને એનાથી વધારે તમારી પાસે સમય હોય તો એનાથી વધારે પણ રાખી શકો છો. તો તમે આ જોઈ શકો છો. આપણે ધીમે ધીમે ખોલવાના છે, નહીં તો આપણા કર્લ્સ એકદમ વિખાઈ જશે. ટ્વિસ્ટ કરેલા હેરને આપણે ધીમે ધીમે ખોલીશું. તો તમે જોઈ શકો છો વિધાઉટ કર્લ્સ મશીનથી મેં કર્લ્સ કઈ રીતે કર્યા છે. ઓકે, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો.